અહીંયા પણ લખેલું છે નંદ બાવાએ એકાદશીનું વ્રત કર્યું. એકાદશીનું વ્રત કર્યું પણ બહેનું એવું બારસ હજી થઈ નહોતી, રાત્રિનો સમય હતો. એ સમયે નંદ બાવાએ યમુનાજીમાં સ્નાન કરવા ગયા. યમુનાજીમાં સ્નાન કરવા ગયા તો વરુણના દૂતો આવી અને નંદ બાવાને પકડીને વરુણ લોકની અંદર લઈ ગયા. આ ભાગવતની કથા છે, સાંભળજો. શાસ્ત્ર કહે છે રાત્રિના સમયે કોઈ દી તીર્થમાં સ્નાન કરાય નહીં, પણ નંદ બાવા ભૂલ કરી ગયા. હજી સવાર નહોતી પડી, બ્રહ્મ મુહૂર્ત નહોતું થયું, હજી રાત્રિનો બીજો પ્રહર જ હતો. અને નંદ બાબા જેવા સ્નાન કરવા ગયા, વરુણ ભગવાનના દૂતો આવી નંદ બાબાને લઈ ગયા. અને પછી તો ભગવાન ઠાકોરજીને સવાર ખબર પડી. સવાર પડતાની સાથે ઠાકોરજી જાય છે વરુણ લોકની અંદર. વરુણ લોકમાં જઈ વરુણની સાથે યુદ્ધ કરી નંદ બાબાને છોડાવીને પાછા લાવ્યા. હજી એક વાર કહું છું, આનું નામ છે વરુણ વિજયની કથા. વરુણ આપણા શરીરમાં ક્યાંના દેવ છે? જીભ ઉપર. જીભ છે ને એમાં સતત પાણી ચાલુ ને ચાલુ રહે, અને બંધ થઈ જાય તો શું થાય? રામ નામ સત્ય હે. ડોક્ટર હોતે એમ કે હવે જીભ સુકાવા લાગી છે દાદાની. એટલે જીભના આપણા બોડીમાં જીભ ઉપર કોણ બિરાજે છે? વરુણ દેવતા. આ જીભને બે પ્રકારે જીતવાની, એક વાદથી અને એક સ્વાદથી. વાદ એટલે સતત બડબડ 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 કર્યા જ કરે, એટલે બહુ બોલવું નહીં, તો વરુણને તમે વિજય કરી શકો. અને બીજું સ્વાદથી. 6 પ્રકારના રસ છે: ખાટો, તીખો, કડવો, મીઠો, મોળો અને તુરો. આ 6 રસ આપણા શરીરને મળવા જોઈએ. અને બેલેન્સ રાખો. ઘણાને નકરું ખાટું જ ફાવતું હોય, ઘણા નકરું તીખું જ ફાવતું હોય, એમ ન ચાલે હો. શરીરને 6 રસ આપો: ખાટો, તીખો, કડવો, મીઠો, મોળો અને તુરો. આ 6 રસ હશે તો તમારું શરીર કાયમ માટે એક જેવું રહેશે. હજી એક વાર કહું, આ વરુણ વિજયની કથા છે. જે વરુણને જીતી લે, જીભને જીતી લે, એને ક્યાં પ્રવેશ મળે? તો કે રાસમાં પ્રવેશ મળે.